નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેરમાં નાયબ પોલીસ કમિશનર ઝોન 4 દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના સૂચન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, ડીસીપી ઝોન 4 તેમજ એસીપી એચ અને જી ડિવિઝનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝોન 4 હેઠળ આવતા અઠવા લાઇન્સ, ઉમરા, વેશુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ અથવા રિકવર કરાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. પોલીસ મુખ્ય મથક ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રેસ મીડિયાની હાજરીમાં પારદર્શક રીતે મુદ્દામાલ સહી સલામત રીતે પરત કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધે તેવો હતો. આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1 કરોડ અને 60 લાખની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. એમાં ગરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો મોટરસાયકલ 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને તેરા તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે. આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં લગભગ 150 થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે. એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે.